નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો VS ન્યૂઝ। સમાચારમાં વાત કરીએ તો રાજુલા તાલુકાના કુંભારિયા ગામે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને ગ્રામસભા યોજવામાં આવી। આ કાર્યક્રમ થકી જિલ્લા કલેક્ટરે સર્વ અરજદારોની વાત તેમના સ્વમુખે સાંભળી હતી। જે પ્રશ્નની રજૂઆત થાય તે અંગે સંબંધિત અધિકારીઓ પાસે તેનો ખુલાસો સાંભળ્યો હતો, તેમજ અરજદારોના પ્રશ્નોનો ઉકેલ શક્ય હોય તેટલો ઝડપી થાય તે માટે અધિકારીઓને સૂચના આપી હતી, જેમાં મોટાભાગના પ્રશ્નો ઉકેલવાનો સમય 1 સપ્તાહથી 1 માસ દરમિયાનનો રહ્યો હતો। આ કાર્યક્રમ રાજુલાના કુંભારિયા ગામે યોજાયો હતો। આ કાર્યક્રમમાં લોક સમસ્યાને વાચા આપતા વિવિધ પ્રશ્નો સાથે દબાણ, જમીન, સર્વ જમીન સંલગ્ન અને નીતિ વિષયક ન હોય તેવા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં કુંભારિયા ગામના સરપંચ, રાજુલા તાલુકા પ્રાંત ઓફિસર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ અધિકારી, રાજુલા એસટી ડેપો મેનેજર, SBI બેંક મેનેજર સાથે સંબંધિત વિભાગના અધિકારી અને કર્મચારી હાજર રહ્યા હતા। તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો VS ન્યૂઝ રાજુલા। पातु सरस्वती भगवती विशेष जाड़िया प्रहार आज रोज ग्राम स्वराजનું અભિન્ન અંગ અને આરોગ્યની જે અમારી યોજનાઓ છે એમાં અમારે સ્ટાર્ટિંગ જે સગર્ભા માતા અને બાળકો, સગર્ભા માતાની આપણે જે મતલબમાં જે કોઈ પણ પ્રેગ્નન્ટ સગર્ભા માતાની જેવી નોંધણી થાય અમારા ટેકો પ્લસ સોફ્ટવેરમાં, એટલે અમને સરકારશ્રી દ્વારા નમોશ્રી યોજના અંતર્ગત 3 તબક્કા વાઇઝ સહાય મળે છે, તેમજ પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત પણ તેમને અમારા આશાબેન દ્વારા તેમને 2000નો પહેલો હપ્તો, બીજો હપ્તો 2000નો અને ત્રીજો હપ્તો 3000 રૂપિયાનો। જો સેકન્ડ પ્રસૂતિ હોય અને દીકરી જન્મતી હોય તો એમને 2000નો પહેલો હપ્તો, બીજો હપ્તો 3000નો અને જે ચોથો હપ્તો હોય 1000 રૂપિયાનો મળે છે। આ જ રીતે આપણે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત આપણે 3000 રૂપિયા અને 2000 રૂપિયા, અને સેકન્ડ પ્રસૂતિમાં જો દીકરી હોય તો 6000 રૂપિયાનો હપ્તો મળે છે। તેમજ સગર્ભા માતાને આપણે આયુષ્માન ભારત કાર્ડ અંતર્ગત આપણે રાજુલા, મહુવા અને SOS હોસ્પિટલ તે જગ્યાએ ફ્રીમાં નોર્મલ ડિલિવરી અને સિઝેરિયન સેક્શનની સુવિધા ઉપલબ્ધ છે। તેમજ એને 9 મહિના દરમિયાન કોઈ પણ સોનોગ્રાફી કરાવવાની હોય તો એમને આપણે MOU કરેલા છે રાજુલા અને SOS હોસ્પિટલ સાથે, તેને ફ્રીમાં સોનોગ્રાફીની સુવિધા ઉપલબ્ધ છે। આ સાથે તેમને હોસ્પિટલથી ઘરે અને ઘરેથી હોસ્પિટલ આવવા જવા માટે આપણે ખિલખિલાટ વાહન અને 108ની સુવિધા ઉપલબ્ધ છે। આ દરમિયાન એની ડિલિવરી થયા પછી એમને બાળક હોય, બાળકને કોઈ પણ તકલીફ થાય, કાચની પેટીમાં રાખવું પડે તો આપણને 1 મહિના સુધી આયુષ્માન ભારત કાર્ડ અંતર્ગત એને આપણે મતલબમાં એને ફ્રીમાં સારવાર થાય છે। આ સિવાય 5 વર્ષ સુધી આપણે જે જુદી જુદી રસીઓ એને બાળકને આપવામાં આવે છે। તે સિવાયની આપણે આરોગ્યમાં બિનચેપી રોગોનું સ્ક્રીનિંગ, જે અહીંયા આપણે કુંભારિયા પેટા આરોગ્ય કેન્દ્ર છે ને આપણે